પ્રભુ તમે શું કહીશો? 100% રિઝલ્ટ છે. કેવી તકલીફ થતી અંબાને? તકલીફ એટલે કે આપણે જોઈ ન શકીએ કે એને કેટલી તકલીફ છે. રોજે રોજ ચિંતામાં હોય કે ભાઈ દવાખાને ભાગવાનું થશે. ઓપરેશન સુધી પહોંચી ગયા હતા. અહીંનો અભિપ્રાય આવ્યા પછી 3 ધક્કામાં અમને 100% રિઝલ્ટ છે. અરે વાહ, શરીર લૂઝ. હવે લૂઝ નહીં. સ્ટીલું શરીર. ઓકે, લૂઝ. રેડી. છોડો. મિત્રો, આપણી સાથે અત્યારે કૃષ્ણા માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે તેમને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? મેં રાજકોટથી આવી છે અને મણકાની ગાદી ખસી ગઈ હતી. મને એની તકલીફ હતી. મને એમાં થતું હતું શું તમને? એમાં બેસાતું નહોતું, સુવાતું નહોતું, ઊભું નહોતું રહેવાતું અને હાલવામાં તકલીફ પડતી હતી. આ કેટલા સમયથી હતું? 6-7 મહિનાથી હતું. બહુ જ તકલીફ થતી. હા. તમે દવાઓ લીધી હતી કે? હા, લીધી. રાજકોટ લીધી દવા, ઘણા દવાખાને લીધી. MRI કરાવ્યું અને આ બધાએ ઓપરેશનનું કીધું. બધા ડૉક્ટરે કે ઓપરેશન ફરજિયાત આવશે એમ. પછી અમને અહીંયાનો મારા છે સગા છે એને અમને અહીંનું કીધું કે તમે અહીંયા જાઓ એમ. એટલે અમે ત્યાંથી આવ્યા છે અહીંયા. અને કેટલી વાર આવ્યા? મારા 3જો તકો છે. હવે કેમ છે તમને? હવે સારું છે. રેડી ને? હા. હવે ચાલવામાં, ઊભા રહેવામાં, બેસવામાં બધું કમ્પ્લીટ? હા, બધું સારું. હવે કઈ તકલીફ નથી થતી. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર ઈ પાછું? હા. તમે ઘણી બધી દવા પીને આવ્યા હતા. એનાથી તમારું શરીર ફૂલી ગયું. હા, 5-6 મહિનાથી પીધી દવા. બરોબર. અને દવાથી તમારું શરીર ફૂલી ગયું. હા. બરોબર. તો હવે કમ્પ્લીટ સાવ? હા, સારું. પ્રભુ તમે શું કહીશો? 100% રિઝલ્ટ છે. કેવી તકલીફ થતી અંબાને? તકલીફ એટલે કે આપણે જોઈ ન શકીએ કે એને કેટલી તકલીફ છે. રોજે રોજ ચિંતામાં હોય કે ભાઈ દવાખાને ભાગવાનું થશે. ઓપરેશન સુધી પહોંચી ગયા હતા. અહીંનો અભિપ્રાય આવ્યા પછી 3 ધક્કામાં અમને 100% રિઝલ્ટ છે. સરસ. રેડી માં? હા. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહીશો? હા, યુટ્યુબમાં મૂકો. અને ફોલોવર્સને મારું તો એવું કહેવાનું કે જો તમને અનુકૂળતા હોય તો એક વિઝિટ તો તમે કરો જ. સરસ. ખૂબ ખૂબ આભાર.